સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્વિસ રોડની હાલત ખરાબ, તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્વિસ રોડની હાલત ખરાબ, તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર સર્વિસ રોડની હાલત તો જુઓ, વાહન કેવી રીતે કાઢવું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પસાર થાય છે। જો કે અહીંયા તાજેતરમાં જ મોતીપુરા બ્રિજની નીચે બનાવેલા સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। સર્વિસ રોડ પહેલા વરસાદે જ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિકોને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે। જો કે હિંમતનગર શહેરના GIDC થી લઈ સરકારી જીન સુધીના સર્વિસ રોડ બિસ્માર બની ચૂક્યા છે। મસ્ત મોટા ખાડા પડવાને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે। નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે, ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન 4 રસ્તા ખાતે 2 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ ઓવરબ્રિજની બાજુમાં બનાવવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ હાલ દયનીય બની છે। સર્વિસ રોડ પર મસમોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે આ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પર વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વારંવાર અનેક મુસાફરોના વાહનો બંધ પડી જવાના પણ બનાવો સામે આવ્યા છે। તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, જેને કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે સર્વિસ રોડનું કામ ફરી શરૂ કરવામાં આવે અને પાણી ભરાતું રોકવામાં આવે। હાલની અંદર મોતીપુરાથી લઈ સહકારીનો જે નીચેનો સર્વિસ રોડ છે, ત્યાં GIDC તથા સિવિલ નવી તેનો જવા માટેનો માર્ગ છે, જે નીચેનો સર્વિસ રોડ, ત્યાં બહુ મોટા મોટા ખાડા 2-2 ફૂટના ખાડા છે, જેથી કરીને ટુ વ્હીલ તથા મોપેડ જેવા સાધન જઈ શકતા નથી, કારણ કે પાણી ભરાયું છે। પાણીની અંદર ખાડા છે, જે ખાડો કેવડો છે એ અંદાજ જ નહીં આવતો વાહન ચાલકોને, એના હિસાબે જઈ શકાતું નથી। અને આ વરસાદ પહેલો જ વરસાદ છે તો એ આવી કન્ડિશન છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ થાય તેવી અમારી માગણીઓ છે। કેવી પરિસ્થિતિ સામનો કરવો પડે તમારા લોકોને? શું સમસ્યા નડતી હોય છે? સમસ્યા એવી છે કે જઈ શકાતું જ નથી, જેથી કરીને 3 થી 4 કિલોમીટર અવડા જવું પડે છે, બીજા રસ્તે થઈ અને અમારે જવું પડતું હોય છે, જેથી કરીને સમારકામ તાત્કાલિક ધોરણે થાય તેવી અમારી માગણીઓ છે। અને એક્સિડન્ટ થવાનું બહુ શક્યતાઓ છે, એમ બહુ એટલે આમ જાય ને અંદર ખાડો જ હોય છે, જેથી કરીને 2 વ્હીલ અને 4 વ્હીલના તો ટાયર ફૂટવાની પણ શક્યતા